નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુલ ચાડ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જનરલ નોલેજ વિશે, અને જનરલ નોલેજની અંદર આજે આપણે શીખીશું ઇતિહાસ વિશે। તો ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો, એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું જે તમને પરીક્ષામાં પૂછાય। તો વિડીયોના આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો સૌ પ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેનોપોલ જીતી લીધું? તો ઓપ્શન એ છે ઈસવીસન 1553માં, ઓપ્શન બી છે ઈસવીસન 1453માં, ઓપ્શન સી છે 1463માં અને ઓપ્શન ડી છે ઈસવીસન 1498માં। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તુર્કોએ કોન્સ્ટેનોપોલ કઈ સાલની અંદર? તો કે ઈસવીસન 1453માં। બીજો પ્રશ્ન છે કે 15મી સદીમાં યુરોપના નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ। ઓપ્શન એ નવજાગૃતિ, ઓપ્શન બી જનજાગૃતિ, ઓપ્શન સી આર્થિક જાગૃતિ અને ઓપ્શન ડી નવ સમૃદ્ધિ। તો યાદ રાખજો કે જે 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે ઓપ્શન એ નવજાગૃતિ કહીએ છીએ। ત્રીજો પ્રશ્ન છે કે ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ શું હતું? ઓપ્શન એ પર્યટન, ઓપ્શન બી યાત્રા, ઓપ્શન સી વેપાર અને ઓપ્શન ડી યુદ્ધ। તો યાદ રાખજો કે યુરોપિયનનું આવવાનું કારણ શું હતું? તેનો જવાબ આવશે ઓપ્શન સી વેપાર માટે। ચોથો પ્રશ્ન છે કે વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? ઓપ્શન એ સ્પેન, ઓપ્શન બી હોલેન્ડ, ઓપ્શન સી ફ્રાન્સ અને ઓપ્શન ડી પોર્ટુગલ। તો યાદ રાખજો કે વાસ્કો દ ગામા છે એ કયા દેશનો વતની હતો? તેનો જવાબ આવશે ઓપ્શન ડી પોર્ટુગલ। તો વાસ્કો દ ગામા છે એ આપણા ભારતની અંદર પહેલો આવનાર વ્યક્તિ હતો અને તે પોર્ટુગલનો હતો। ત્યાર પછીના પાંચમા પ્રશ્નની વાત કરીએ। ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કયા બંદરે આવ્યો હતો? ઓપ્શન એ કાલિકટ, ઓપ્શન બી મુન્દ્રા, ઓપ્શન સી કોચીન અને ઓપ્શન ડી સુરત। યાદ રાખજો કે 1498માં વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવ્યો હતો। છઠ્ઠો પ્રશ્ન છે કે કાલિકટમાં કયા રાજાનું રાજ્ય હતું? તો અહીંયા કાલિકટમાં કયા રાજાનું રાજ્ય હતું? ઓપ્શન એ સિબોરિન, ઓપ્શન બી જામોરિન, ઓપ્શન સી જહાંગીર અને ઓપ્શન ડી અકબર। તો યાદ રાખજો કે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું? તેનો જવાબ આવશે ઓપ્શન બી જામોરિન। સાતમો પ્રશ્ન છે કે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કયા વાઇસરોએ કરી હતી? ઓપ્શન એ ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ, ઓપ્શન બી ફ્રાન્સિસ્કો ડી ગામાએ, ઓપ્શન સી છે અલ્ફાન્ડો ડી આલ્બુર્કે અને ઓપ્શન ડી છે અલ્ફાન્ડા ડી આલ્મંડાએ। તો જવાબ યાદ રાખજો કે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? કયા વાઇસરોએ? તેનો જવાબ આવશે અલ્ફાન્ડો આલ્બુકર્કે। ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે કે કઈ સાલમાં પોર્ટુગીઝોએ ભારતમાં દીવ રાજ્ય જીતી લીધું? ઓપ્શન એ ઈસવીસન આપેલો અહીંયા નથી, આપણે પ્રિન્ટમાં મિસ્ટેક છે, પણ આનો જવાબ આવશે ઓપ્શન સી અને એ આપણે પોર્ટુગીઝે દીવ છે એ કઈ સાલની અંદર? તો કે એનો જવાબ આવશે 1553માં। તો આ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે અહીંયા નવમા પ્રશ્નની। તો નવમો પ્રશ્ન છે કે ભારતમાં સાગરના સ્વામી તરીકે કઈ પ્રજા ઓળખાતી હતી? ઓપ્શન એ ડચ, ઓપ્શન બી પોર્ટુગીઝ, ઓપ્શન સી અંગ્રેજો અને ઓપ્શન ડી છે ડેનિશ। તો યાદ રાખજો કે સાગરના સ્વામી તરીકે કઈ પ્રજા ઓળખાતી હતી? તેનો જવાબ આવશે પોર્ટુગીઝ। દસમો પ્રશ્ન છે કે ભારતમાં ડેનિશ પ્રજાએ તેમની વેપારની કોઠી સ્થાપના બંગાળના ક્યાં સ્થાપી હતી? ઓપ્શન એ બહેરામપુરમાં, ઓપ્શન બી મછલીપટ્ટમમાં, ઓપ્શન સી સુરતમાં અને ઓપ્શન ડી છે શ્રીરામપુરમાં। તો જવાબ યાદ રાખજો કે ડેનિશ પ્રજાએ પોતાની જે વેપારની કોઠી છે એ બંગાળમાં ક્યાં સ્થાપી હતી? તેનો જવાબ આવશે શ્રીરામપુરમાં। 11મો પ્રશ્ન છે કે ભારતમાં અંગ્રેજોએ ઈસવીસન 1600માં કઈ કંપનીની સ્થાપના કરી હતી? ઓપ્શન એ વેસ્ટ ઇન્ડિયા, ઓપ્શન બી નોર્થ ઇન્ડિયા,
ઓપ્શન સી ઈસ્ટ ઇન્ડિયા અને ઓપ્શન ડી સાઉથ ઇન્ડિયા. યાદ રાખજો, કઈ કંપનીની 1600માં સ્થાપના થઈ હતી? તો એનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ત્યાર પછીના 12મા પ્રશ્નની વાત કરીએ તો 12મો પ્રશ્ન છે કે ઈસવીસન 1615માં ખાલી જગ્યાએ જહાંગીર પાસેથી ભારતમાં સુરતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. ઓપ્શન એ ટોમસ રોય, ઓપ્શન બી સેન્ટ જ્યોર્જે, ઓપ્શન સી ફ્રેન્કો માર્ટિને અને ઓપ્શન ડી છે ફોર્ટ વિલિયમ. તો યાદ રાખજો કે 1615માં કોને? તો કે ટોમસ રોયે જહાંગીર પાસે સુરતમાં વેપાર કરવાની પરવાનગી માંગી. 13મો પ્રશ્ન છે અંગ્રેજોએ ઈસવીસન 1613માં ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? ઓપ્શન એ કોચી, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી બંગાળ અને ઓપ્શન ડી છે પટણા. તો યાદ રાખજો, અંગ્રેજોએ 1613માં ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? તેનો જવાબ આવશે ઓપ્શન બી સુરતમાં. 14મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું એક જોડકું સાચું નથી? ઓપ્શન એ ડેનમાર્ક એટલે કે ડેનિશ પ્રજા, ઓપ્શન બી નેધરલેન્ડ એટલે કે ડચ પ્રજા, ઓપ્શન સી ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજ પ્રજા અને ઓપ્શન ડી હોલેન્ડ એટલે કે ડચ પ્રજા. તેનો જવાબ આવશે ઓપ્શન બી નેધરલેન્ડ એટલે કે ડચ પ્રજા. આ જોડકું ખોટું છે. 15મો પ્રશ્ન છે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ? ઈસવીસન 1639માં, ઓપ્શન બી છે ઈસવીસન 1664માં, ઓપ્શન સી છે 1668માં અને ઓપ્શન ડી છે 1673માં. તો યાદ રાખજો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થાપવામાં આવી હતી? તેનો જવાબ આવશે ઈસવીસન 1664માં. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16 છે અહીંયા કે ઈસવીસન 73માં ફ્રેન્ચોએ ભારતમાં કયા સ્થળની સ્થાપના કરી? ઓપ્શન એ સુરતની, ઓપ્શન બી મછલીપટ્ટમની, ઓપ્શન સી કર્ણાટકની અને ઓપ્શન ડી પોંડુચેરીની. તો યાદ રાખજો કે 1673માં ફ્રેન્ચોએ ભારતમાં કયા સ્થળની સ્થાપના કરી? તો જવાબ આવશે ઓપ્શન ડી પોંડુચેરી. 17મો પ્રશ્ન છે કે સમ્રાટ ફરુખશીરે કોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી? ઓપ્શન એ ફ્રેન્ચોને, ઓપ્શન બી પોર્ટુગીઝોને, ઓપ્શન સી અંગ્રેજોને અને ઓપ્શન ડી છે ડચ લોકોને. યાદ રાખજો કે સમ્રાટે કોને પરવાનગી આપી હતી? તેનો જવાબ આવશે ઓપ્શન સી અંગ્રેજોને. 18મો પ્રશ્ન છે કોણે લાંચ લઈ કલકત્તા એટલે કે કોલકાતા અંગ્રેજોને સોંપી દીધું હતું? ઓપ્શન એ માણેકચંદે, ઓપ્શન બી અમીચંદે, ઓપ્શન સી જગત શેઠે અને ઓપ્શન ડી છે રાય દુર્લભે. યાદ રાખજો કે માણેકચંદે લાંચ લઈ અને કોલકાતા અંગ્રેજોને સોંપી દીધું હતું. 19મો પ્રશ્ન છે કે ઈસવીસન 1757માં અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુસદ્દીદાબાદ પાસે કયા સ્થળે યુદ્ધ થયું હતું? ઓપ્શન એ બક્સર, ઓપ્શન બી છે પ્લાસી, ઓપ્શન સી વિજયનગર અને ઓપ્શન ડી છે ગોવિંદપુર. યાદ રાખજો ક્યાં થયું હતું કે 1757માં અંગ્રેજ સેના અને નવાબની વચ્ચે પ્લાસીમાં યુદ્ધ થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 20. સિરાજ ઉદ્દૌલા પછી કોલકાતા કોને નવાબ બનાવવામાં આવ્યો હતો? ઓપ્શન એ મીર કાસિમને, ઓપ્શન બી ક્લાઇવને, ઓપ્શન સી મીર જાફરને અને ઓપ્શન ડી અમીચંદને. તો યાદ રાખજો કે સિરાજ ઉદ્દૌલા પછી કોને નવાબ બનાવવામાં આવ્યો હતો? તેનો જવાબ આવશે ઓપ્શન સી મીર જાફરને. તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનો બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.